લોકો તમને રિજેક્ટ નહીં કરી રહ્યા, તમે તમારી જાતના જે બાયસ છે ને એના કારણે તમે રિજેક્ટ થઈ રહ્યા છો. એક એક્સપેરિમેન્ટ થયો હતો, તો એમાં સાયન્ટિસ્ટે શું કર્યું, 10 જણાને ભેગા કર્યા અને એમણે કીધું કે તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. પણ ઇન્ટરવ્યૂ આપવા જાય ને એના પહેલાં એમના ફેસ ઉપર ખાલી એક ટેટુ જેવું કર્યું, જેનાથી એવું લાગે કે જાણે ફેસ ઉપર કંઈ સ્કાર થયું છે, અને એ એમના એક કોન્શિયસ મગજમાં આવી ગયું. હવે થયું એવું કે અંદર એમને ઓફિસમાં જઈને બેસાડ્યા અને કે તમે રાહ જુઓ, અંદર સર આવે ત્યાં સુધી. અને પછી જે બીજો મેકઅપ વાળો માણસ આવ્યો કે આ તમારું સ્કાર થોડું સરખું કરવાનું છે, એમ કરીને એને સ્કાર ચેકી નાખ્યો. હવે એ માણસને નથી ખબર કે છોકરીઓને નથી ખબર કે સ્કાર ચેકી નાખ્યો છે. પછી ઇન્ટરવ્યૂની અંદર જાય છે અને ઇન્ટરવ્યૂ આપે છે, બધું જે સવાલો આપ્યા હતા બરોબર જવાબ આપે છે અંતે બધું. અને પછી એ ઇન્ટરવ્યૂ આપીને જ્યારે બહાર આવે છે ને ત્યારે એને પૂછે છે કે ભાઈ તને શું ફીલ થયું, તને લાગે છે કે આના કારણે તને જજ કર્યું હશે? તો કે હા, ઓબ્વિયસલી આ સ્કાર હતો ને એટલે મને બહુ જજ કરી આ લોકોએ. અમુક વાર તો એવી વસ્તુઓ ઇનડાયરેક્ટલી બોલતા હતા ને મારા સ્કાર વિશે કે એમને એવું મને ખોટું ના લાગે એટલે ડાયરેક્ટ ના કીધું, પણ અમુક વસ્તુ બોલતા હતા ને મને ખબર પડી ગઈ કે મારા સ્કાર વિશે વાત કરી રહ્યા છે, એટલે મારા કોન્ફિડન્સ ઉપર વધારે અસર થઈ. હવે હકીકતમાં હતું એવું કે સામેવાળાને તો એ સ્કાર દેખાતો જ નહોતો, કારણ કે એ સ્કાર એ હતો જ નહીં, પણ આપણા મગજમાં એ હતું કે ભાઈ એ સ્કાર છે. સેમ વસ્તુ તમે તમારા જે બાયસો મગજમાં કરી રાખે છે ને, કે હું નથી સારો દેખાતો, કે હું નથી સારી દેખાતી, કે હું નથી બરોબર બોલી શકતી, કે નથી બરોબર બોલી શકતો, કે મારામાં કોન્ફિડન્સ હાઈ નથી, મેં કપડાં નથી સારા પહેર્યા. મોટાભાગના કેસમાં કોઈને કંઈ ફરક જ નહીં પડતો. મોટાભાગના કેસમાં એવું હોય છે કે લોકો એમનું વિચારીને બેઠા હોય કે યાર મેં તો બરોબર કપડાં પહેર્યા છે ને, હું તો બરોબર દેખાઉં છું ને, અને તમારા મગજમાં હોય છે કે આ બધા મારી બાજુ જોઈ રહ્યા છે અને હું કઈ રીતે એક્ટ કરીશ એની બધાને પડી છે, કોઈને પડી નહીં. આને છે ને પેલી સ્પોટલાઇટ ઇફેક્ટ કહેવાય. આપણા મગજમાં આપણી સ્પોટલાઇટ આપણા ઉપર જ હોય, અને એટલે આપણને એવું લાગે કે ભાઈ જે બી વસ્તુઓ થઈ રહી છે કે હું જે કરીશ એ બધા જજ કરશે અને બધા ફીડબેક આપશે. અને રાઈટ, ઘણી વાર આપણે રિએક્શન બી એવું કરતા હતા, મને તો કોઈ નહીં પડે નથી, લોકો તો મને આવી રીતે જોવે નેગેટિવ. કોઈને મગજમાં તમે હતા જ નહીં. 99% કેસમાં તમારા મગજમાં એ જાતે તમે પેદા કર્યું હતું પેલા ફેક સ્કારની જેમ, કે ભાઈ એ તમને લાગે છે કે એ વસ્તુ છે ત્યાં, અને સેમ એ જ રીતે કે તમને જ્યારે લાગે ને કે એ વસ્તુ છે તમારામાં, અને પછી સામેવાળાના મગજમાં બી એ ના હોય ને તો બી તમને એ ફીલ થાય કે આ વસ્તુના કારણે મને જજ કરે છે, કારણ કે વસ્તુ તમારા મગજમાં ભરાયેલી છે. આ હંમેશા યાદ રાખજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે બી તમને એવું થાય ને કે આ બધી મારી વીકનેસીસ છે, એના કારણે લોકો મને જજ કરશે, કોઈની એ વીકનેસ ઉપર મોટાભાગના કેસમાં ધ્યાન જતું બી નથી, અને ધ્યાન જાય તો એમને કોઈ ફરક નહીં પડતો. શેર કરજો, જેની જોડે કરવાનું હોય ફોલો કરતા રહેજો. ટેક કેર.